ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના બારડોલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ, વાહનો ફસાયા, ટ્રાફિક ખોરવાયો। સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી પડેલા ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ખાસ કરીને બારડોલી સહિતના તાલુકાઓમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। બારડોલી નજીક આશાપુરી મંદિર અને દીપનગર વિસ્તારમાં રહેતા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરીને 100 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક મુખ્ય માર્ગો અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। બારડોલી, પલસાણા, કડોદરા, મહુવા અને 84 જેવા તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે। કેટલાક ગામોમાં પાણીની સપાટી 5 ફૂટથી વધુ પહોંચી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ઘેરાઈ ગયા છે। તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને બચાવ કામગીરી માટે ફાયર અને પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું કે બારડોલી અને આસપાસના 4 થી 5 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તંત્રએ લોકોને સહકાર આપવા અને બચાવ કામગીરી દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે। સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં રસ્તા ખાલી કરીને ફરીથી ટ્રાફિક ચાલુ કરવામાં આવ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ રહેતા મુશ્કેલી યથાવત છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે। તંત્રએ લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન જવાની સલાહ આપી છે। સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી છે। સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળો દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।